રાજકોટમાં ક્લિનિકમાં સ્પાય કેમેરા મૂકવાનો મામલો સામે આવ્યો। સાયબર ક્રાઇમ પોલીસે BHMS તબીબ કમલ નાંઢાની ધરપકડ કરી છે। આરોપીને રિમાન્ડની સાથે જે પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તે માટેની રજૂઆત કરવામાં આવી રહી છે। માંગણી પણ ઉઠી રહી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો સ્પાય કેમેરા ક્યાંથી ખરીદ્યા અને કેવી રીતે પ્લાન કર્યો હતો તેની તપાસ પણ હાથ ધરાઈ છે। અન્ય કોઈ ટેકનિકલ વ્યક્તિની મદદ લીધી હતી કે નહીં તે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે। તો ખંડણીના પૈસામાંથી કેટલો ભાગ મળ્યો તેની પણ તપાસ થઈ રહી છે। આપત્તિજનક વિડીયોનો અન્ય ઉપયોગ કર્યો હતો કે કેમ તે માટેની પણ તપાસ હાલમાં ચાલી રહી છે। તારીખ 20/3/2026 ના રોજ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે FIR નંબર 16/2026 થી એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં BNS કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54 તથા 61 અને IT એક્ટ 66E, 67 તથા 67A અંતર્ગત ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં આરોપીમાં ડૉક્ટર કમલ ચમનલાલ નાંઢા તથા અન્ય મળી અને કુલ 12 આરોપીઓ હતા। આ ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં ગત રોજ તારીખ 22/3/2026ના મુખ્ય આરોપી કમલ ચમનલાલ નાંઢાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે, જેની ઉંમર 32 વર્ષ છે તથા તે ડૉક્ટરનો પ્રોફેશન ધરાવે છે। આ કમલ ચમનલાલ નાંઢાનો રોલ એવો હતો કે તેમણે આ કામના જે ફરિયાદી છે તેમના એક ક્લિનિકમાં પોતાનો પર્સનલ કેમેરો બલ્બ હોલ્ડરમાં લગાવી અને તેમના અંગત પળના વિડીયો રેકોર્ડ કરેલા હતા અને ત્યારબાદ તેમના પાસેથી પૈસાની માંગણી કરેલી હતી। આ આરોપી હાલ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોલીસની કસ્ટડીમાં છે। આ આરોપી દ્વારા તથા અન્ય આરોપીઓ સાથે એમણે ગુનાહિત કાવતરું રચી અને અલગ અલગ લોકો પાસેથી ફોન કરાવી અને રૂપિયા 25 લાખની માંગણી કરવામાં આવે છે। એ અત્યારે એમનું ડિટેલ્ડ ઇન્ટરોગેશન ચાલુ છે, જે આગળની માહિતી આવશે એના પર માહિતી આપવામાં આવશે। હા, અન્ય આરોપીઓને ઝડપવા માટે પણ પુરાવાના આધારે તેમની તપાસ અને તજવીજ ચાલુ છે।